જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અંતર્ગત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9નો 9મો પાઠ બળ અને ગતિના નિયમો એના વિશે અભ્યાસ કરવાના છીએ. બળ એટલે શું અને એના આધારે ગતિના નિયમો. આ વિડીયોની અંદર આપણે આટલા ટોપિક કવર કરશું, જેની અંદર આ બળ અને ગતિના નિયમો દરમિયાન આપણે બે મહાન વૈજ્ઞાનિકોને યાદ કરવાના છે. આ મહાન વૈજ્ઞાનિકો એટલે કોણ હતા? તો આપણે બધા જાણીએ છીએ એ બળ અને ગતિના નિયમો માટે બે મહાન વૈજ્ઞાનિકો. એમાં એક છે ગેલિલિયો અને બીજા છે સર આઇઝેક ન્યૂટન. એ મહાન વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગોના આધારે આપણને બળ, તેની અસરો, સંતુલિત બળો, અસંતુલિત બળો, ઘર્ષણ બળ અને ગતિના નિયમો વિશે અભ્યાસ કરાવ્યો. એટલે આ બે નામ ખાસ યાદ રાખવાના છે. આ પાઠની અંદર આપણે ભણશું ન્યૂટનના ગતિના નિયમો અને ગેલિલિયોએ કરેલા જડત્વના પ્રયોગો, એમણે કરેલા ઘર્ષણ બળના પ્રયોગો વગેરે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં મનમાં એટલો વિચાર આવે કે કોઈ પણ પદાર્થ ગતિમાં ક્યારે આવે, અથવા તો ગતિમાન પદાર્થ હોય તો એ સ્થિર ક્યારે થાય. પદાર્થ ગતિમાં ક્યારે આવે? તો તમે લોકો શોપિંગ મોલમાં ગયા જશો, તમે ટ્રોલી જોઈ હશે. આવી ટ્રોલીને આપણે ધક્કો મારીએ એટલે ટ્રોલી છે ધક્કાની દિશામાં આગળ વધે. ઉલટું કરીએ, જો ટ્રોલીને આપણે ખેંચીએ તો આપણા ખેંચાણ બળની દિશામાં ગતિ. આમ એ ટ્રોલી ઉપર બળ લાગ્યું એટલે એની દિશામાં એણે ગતિ કરી. આવું પણ હજી તમે બીજે જોઈ શકો. ટેબલના ડ્રોવર હોય, તિજોરીના ખાના હોય, અથવા તો હવે રસોડાની અંદર પણ પેલા ખાના આવે છે ટ્રોલીવાળા, એને આપણે ખેંચીએ એટલે એ બળની દિશામાં આગળ વધે અને બંધ કરતી વખતે ધક્કો મારીએ એટલે અંદર તરફ જાય. તો આવી આપણે બળની અસરો જોઈ છે. આ ઉપરાંત તમે જુઓ તો હોકી સ્ટિકમાં દડાને હોકી વડે ઠોકર મારવામાં આવે એટલે એ દડો ઠોકરની દિશામાં આગળ વધે. ક્રિકેટ મેચની અંદર બોલર છે એ દડા ઉપર બળ લગાડે એટલે એના બળની દિશામાં દડો આગળ વધે. બેટ્સમેન છે એ બોલને ફટકારે એટલે જે ફટકો લગાવ્યો હોય, બેટ વડે જે દડાને ફટકો માર્યો હોય એ દિશામાં આગળ વધે છે. અને આવો જ ગતિમાન પદાર્થ છે એ કોઈ ફિલ્ડર પાસે પહોંચે ત્યારે ફિલ્ડર એની ઉપર બળ લગાડે એટલે એની ગતિ છે એ અવરોધાય. તો આમ બળ છે એની અસરના કારણે ક્યાંક ને ક્યાંક પદાર્થ છે એ ગતિમાં આવે છે અને ક્યાંક છે એ પદાર્થની ગતિ અવરોધાય છે. ક્રિકેટ મેચની આપણે વાત કરી તો 3 જગ્યાએ સીધું બળ લાગતું દેખાય છે. એક બોલર, બીજું બેટ્સમેન અને ત્રીજું છે ફિલ્ડર. બોલર છે એ બળ લગાવે ત્યારે દડો સ્થિર સ્થિતિમાંથી ગતિમાન અવસ્થામાં આવે છે. બેટ્સમેન છે એ જ્યારે બળ લગાડે ત્યારે એ દડાની ગતિની દિશા બદલાય છે અને ફિલ્ડર બળ લગાડે છે, પરિણામે ગતિમાન અવસ્થામાં રહેલો બોલ એ સ્થિર થાય છે. વોલીબોલ છે, બાસ્કેટબોલ છે, આવી રમતોની અંદર તમે જુઓ તો દડો છે એ બળની દિશામાં ગતિ કરે છે. ફૂટબોલની અંદર જ્યારે કિક મારવામાં આવે ત્યારે કિકની દિશામાં બોલ ગતિ કરે છે. આમ જાણીએ અજાણીએ આ ભૌતિક વિજ્ઞાનનો પાઠ અને આ બળની અસરો આપણે રમતમાં શીખી જ ગયા છીએ. આપણને ખબર જ હોય છે ફૂટબોલમાં દડાને કિક કેમ મરાય, વોલીબોલની અંદર સર્વિસ કેમ કરાય, બોલિંગ ફેંકતી વખતે ફાસ્ટ બોલિંગ કરવી હોય તો રનિંગ લેવી જોઈએ. આ બધું આપણને ખબર જ છે. એ વસ્તુ આપણે અહીંયા બળના નિયમો અસર ભણવાનું છે. એટલે ખાસ યાદ રાખજો, આપણે જે રમતમાં ઉપયોગ કરીએ છીએ એ દરેક જગ્યાએ બળનો ઉપયોગ થાય છે. પરિણામે જ સ્થિર પદાર્થ ગતિમાં આવે છે
અથવા તો ગતિમાન પદાર્થ સ્થિર થાય છે. અને આ બળની અલગ અસરો પણ આપણે જોવાની છે. તો હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે બળની અસરો શું છે. તો આપણે બળની અસરો જોઈએ તો એ બળની અસરો આપણને શું જોવા મળશે? કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે બળ લગાડવામાં આવે ત્યારે તેના વેગના મૂલ્યમાં ફેરફાર થાય. થોડી વાર પહેલા જ કીધું એમ, દડો ગતિમાં હોય ને ફિલ્ડર એની ઉપર બળ લગાડે એટલે એનો વેગ ઘટે, છેલ્લે સ્થિર થઈ જાય. ઉલટું, બોલર છે એ બળ લગાડે ત્યારે દડો ગતિમાં આવે એટલે એનો વેગ વધે. આપણે વાહન ઉપર હોઈએ, સ્કૂટર છે કે કાર ઉપર જતા હોઈએ ત્યારે જેવું આપણે એક્સિલેટર આપીએ કે લીવર આપીએ એટલે એને બળ લાગે છે, પરિણામે એનો વેગ વધે છે. બ્રેક લગાવીએ ત્યારે એ બળની અસર હેઠળ ગતિમાન વાહનનો વેગ ઘટે છે. તો આમ વેગમાં ફેરફાર થાય છે. બળની અસર હેઠળ વેગ વધે છે અથવા તો વેગ ઘટે છે. આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ, પદાર્થની ગતિની દિશા બદલાય છે. 2 સેકન્ડ પહેલા જ આપણે જોઈ ગયા, બેટ્સમેન છે એ ફટકો લગાવે ત્યારે દડો છે એની દિશા બદલાઈ જાય છે. દડો ગતિમાં જ રહે છે પણ હવે એની દિશા બદલાય છે. વાહનોની અંદર પણ આપણે ગતિમાં જતા હોઈએ અને બળ લગાવીને આપણે હેન્ડલ છે કે સ્ટિયરિંગ છે એને આપણે ફેરવીએ એટલે વાહન સ્ટ્રેટ લાઇનમાં જતું હોય ત્યાંથી ડાબી કે જમણી તરફ વળાંક વળે છે, પરિણામે એની દિશા બદલાય છે. તો આમ બળની અસર હેઠળ ગતિની દિશા પણ બદલાય છે. અને ત્રીજું, પદાર્થના આકારમાં પણ ફેરફાર થાય છે. અહીંયા તમારી સામે એક દડો મૂકેલ છે. આ દડાને દબાવીએ તો એના આકારમાં ફેરફાર થાય. આ ફેરફાર ટેમ્પરરી પણ હોય અને કાયમી પણ હોય. સ્પ્રિંગ છે એ સ્પ્રિંગને જો આપણે ખેંચીએ તો એની લંબાઈમાં વધારો થાય અને છોડી દઈએ તો પાછી મૂળ સ્થિતિમાં આવી જાય. સ્પ્રિંગને પણ આપણે દબાવીએ તો એના કદમાં ઘટાડો થાય અને છોડી દેતા મૂળ સ્થિતિમાં આવે. તો આમ બળ લગાડવાથી પદાર્થની સ્થિતિ અને પદાર્થનો આકાર બંનેમાં ફેરફાર જોવા મળે છે. સ્થિતિ આપણે જોઈ ગયા કે સ્થિર હોય તો ગતિમાં આવે, ગતિમાન હોય તો કાં તો સ્થિર થાય અથવા તો દિશા બદલે, અને બીજું છે એ પદાર્થના આકારમાં ફેરફાર થાય. આવી રીતે વાદળી કે ડસ્ટર કોઈ પણ લઈ લેવામાં આવે એને પણ જો આપણે આમ દબાવીએ એટલે એના આકારમાં ફેરફાર થતો જોવા મળે છે. તમે લોકો ક્યારેક ક્લાસની અંદર મસ્તી મજાક કરતા હશો ત્યારે એકબીજાની મસ્તી મજાક કરવામાં ગાલ દબાવતા હશો તો તમે જુઓ એ મોઢાના આકારો બદલાય છે બળ લગાડવાથી છે. તો આ જે છે એ શું છે? બળની અસર હેઠળ પદાર્થની સ્થિતિમાં અને પદાર્થના આકારમાં ફેરફાર થતા જોવા મળે છે. તો હવે આપણે જોઈએ આ બળ એટલે શું, બળ શું છે અને બળની અસરો શું છે. તો બળ છે એ 2 પ્રકારના છે, સંતુલિત બળ અને અસંતુલિત બળ. આ વિચાર શું કામ આવ્યો? તો કે અત્યારે તમે લોકો ઘરે બેઠા છો, હું અહીંયા ભણાવું છું, ત્યારે તમારી અને મારી ઉપર કોઈને કોઈ જાતનું બળ લાગી રહ્યું છે. તો આ બળ લાગી રહ્યું છે એની અસર આપણને થતી નથી, ખબર પડતી નથી. એટલે એનો મતલબ એમ કે બળ લાગે તો સ્થિતિ અને આકાર બદલાય જ. તો એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું, બળ લાગે ત્યારે આ ઘટના બને જ એવું થતું નથી. કારણ કે બળ છે એ 2 પ્રકારના છે. એમાં એક છે સંતુલિત બળો અને બીજા છે અસંતુલિત બળ. કોઈ પણ પદાર્થ ઉપર એક કરતાં વધારે બળ લાગતા હોય છે. આ બળની પરિણામી અસર હેઠળ એમાં જો ફેરફાર થાય ત્યારે ખબર પડે કે લાગતા બળો સંતુલિત અવસ્થામાં છે કે અસંતુલિત અવસ્થામાં. તો આ સંતુલિત બળો છે એ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. અહીંયા તમે જુઓ તો એક ટેબલ ઉપર વસ્તુ પડેલી છે, લાકડાનો એક ટુકડો પડેલો છે
અને આ ટુકડા ઉપર અલગ અલગ દિશામાંથી બળ લાગે છે. આમ છતાં એને સ્થાનમાં, કદમાં, આકારમાં કોઈ જાતનો ફેર પડતો નથી. શું કામ ફેર નથી પડતો? તો અહીંયા આપણે એમ કહેશું કે એની ઉપર લાગતું બળ એ સંતુલિત અવસ્થામાં છે. તમે પણ ઘરે ડેસ્ક ઉપર કે ટેબલ ઉપર કોઈ પુસ્તક કે વસ્તુ મૂકી દો ત્યારે એના આકાર કે સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. એનો મતલબ એની ઉપર બળ લાગતું નથી? નહીં, બળ લાગે છે, પણ બધી જ દિશામાંથી લાગતું બળ એકબીજાને સમતોલે છે. પરિણામે એના ઉપર પરિણામી બળ 0 થઈ જશે. અહીંયા એક હિચુક પાટિયું, બગીચાની અંદર ઊંચક નીચક પ્રકારનું આવું પાટિયું હોય છે, જેમાં સામસામે બંને સમાન કદના બાળકો બેઠા હોય તો એ વચ્ચે સ્થિર થઈ શકે છે. અહીંયા તમને એવી જ અવસ્થા બતાવી છે કે બંનેના વજન સરખા છે, પરિણામે એ બેલેન્સિંગ મોડમાં છે, સ્થિર અવસ્થામાં છે. તો અહીંયા પણ સંતુલિત બળ લાગી રહ્યા છે. પરિણામે આ પાટિયું કોઈ એક તરફ નમી જતું નથી. અહીંયા બોક્સને ખસેડવા માટે બે વ્યક્તિ એકબીજાને ધક્કો લગાવી રહ્યા છે. ધક્કો લગાવે છે, આમ છતાંય એ બોક્સ એકબીજા સ્થાનેથી ખસતું નથી. એનો મતલબ બોક્સ ઉપર બંને બાજુથી સમાન મૂલ્યનું બળ લાગે છે અને બંનેની દિશા એકબીજાને વિરુદ્ધ છે. માટે પરિણામી બળ છે એ શૂન્ય થઈ ગયું. તમે લોકો રમત દરમિયાન દોરડા ખેંચની રમત રમતા હશો તો દોરડા ખેંચમાં સામસામી બંને ટીમ દોરડાને ખેંચે અને માનો કે દોરડું એક પણ તરફ ન ખેંચાય ત્યારે દોરડા ઉપર બળ નથી લાગતું? લાગે જ છે. આમ છતાંય બંને ટીમો દ્વારા લાગતું બળ સમાન હોવાને કારણે દોરડું કોઈ એક તરફ ખસી જતું નથી. એટલે દોરડા ખેંચની રમતમાં તમે ખાસ આનો અનુભવ કર્યો હશે. બંને ટીમના બાળકોના હાથમાં છાલા પડી જાય, છોલાઈ જાય, એટલું બળ લગાવતા હોય, આમ છતાંય દોરડું ખસતું નથી. કારણ એટલું છે કે બંને તરફ લાગતું બળ સમાન મૂલ્યનું છે અને વિરુદ્ધ દિશાનું છે. એટલે પરિણામી બળ 0 થઈ જાય. અહીંયા ઉદાહરણ સ્વરૂપ તમને બતાવ્યું છે કે એક ટીમ છે એ 300 ન્યૂટનનું બળ લગાડે છે, બીજી ટીમ પણ 300 ન્યૂટનનું બળ લગાડે છે, પણ બંનેની દિશા વિરુદ્ધ છે. માટે ફાઇનલ પરિણામી બળ 0 થઈ જાય. તો આવા બળોને આપણે કહેશું સંતુલિત બળ. હવે બીજું જોઈએ તો અસંતુલિત બળ. તો અસંતુલિત બળ એટલે શું? બળોની અસર હેઠળ પદાર્થની અવસ્થા કે પદાર્થનો આકાર બદલાય, આવા બળોને અસંતુલિત બળ કહેવાય છે. થોડી વાર પહેલા જે બે ઉદાહરણ જોયા એવું જ એક ઉદાહરણ જોઈએ તો જ્યારે ફૂટબોલ રમતા બે ખેલાડીઓ એકબીજાની સામે વિરુદ્ધ દિશામાં દડાને કિક મારવાનો પ્રયત્ન કરે ત્યારે બંને પૈકી એકની દિશામાં દડો ફેંકાય છે. અહીંયા તમને ઉદાહરણ સ્વરૂપ આપ્યું છે કે એક બાળક છે એ 75 ન્યૂટનના બળથી દડાને કિક મારે છે, બીજો બાળક છે 125 ન્યૂટનના બળથી દડાને કિક મારે છે. એટલે દડો કઈ દિશામાં જશે? તો કે 125 ન્યૂટનનું જે બળ લાગે છે એની અસર હેઠળ દડો છે એ 50 ન્યૂટનના વેગથી દૂર ફેંકાશે. વિચાર આવશે 50 ન્યૂટન એટલે કેમ? તો કે 125 ન્યૂટન માઇનસ 75 ન્યૂટન. કારણ કે બંને બળની પરિણામી બળ અસર હેઠળ એ દડો ગતિ કરશે અને બંને બળ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. એટલે ટોટલ બળ છે એની બાદબાકી થશે 125 ન્યૂટન માઇનસ 75 ન્યૂટન, એટલે જવાબ આવશે 50 ન્યૂટન. તો દડો છે એ 50 ન્યૂટન બળની અસર હેઠળ ગતિ કરશે. આ ઉપરાંત દોરડા ખેંચની જ રમતમાં જો બંને ટીમ સમાન બળથી દોરડાને ખેંચતી હતી ત્યારે દોરડું સમાન જગ્યાએ હતું, પણ જો કોઈ એક ટીમ છે એ 300 કરતાં વધારે 400 ન્યૂટન બળ લગાવે એટલે તરત જ દોરડું ટીમ સહિત ખેંચાઈ આવે,
તો અહીંયા દોરડા ઉપર લાગતું બળ કેટલું થશે? 100 ન્યૂટન. 400 ન્યૂટન માઇનસ 300 ન્યૂટન એટલે પરિણામી બળ થશે 100 ન્યૂટન. તો 100 ન્યૂટન બળની અસર હેઠળ દોરડું ખેંચાઈ જશે. તો આમ તમે ઉદાહરણ દ્વારા સમજી ગયા હશો સંતુલિત બળ અને અસંતુલિત બળ. હવે આપણે આ જ વસ્તુ એક પ્રવૃત્તિ દ્વારા જોઈ લઈએ. હવે આ જ વસ્તુ આપણે પ્રયોગ દ્વારા સમજીએ. પદાર્થ ઉપર સંતુલિત બળ લાગે કે અસંતુલિત બળ લાગે શું થાય? આ પ્રયોગ માટે આપણે મૌલિકભાઈને બોલાવશું. મૌલિકભાઈ અહીંયા આવો. મૌલિકભાઈ છે એ આપણી સામે આવ્યા. બે હાથ સીધા રાખજો. હવે એમના બંને હાથ સ્થિર છે અને એ સમક્ષિતિજ દિશામાં છે. આપણે શું કરીએ છીએ તો કે આ એક બેગ છે. આ બેગ એના હાથમાં પહેરાવું છું. બરોબર પહેરાવું ત્યારે તમારે જોવાનું છે કે એના હાથમાં શું ફેર પડે છે. એના હાથમાં શું ફેર પડે એટલું જ જોવાનું છે. જોયું તમે? હાથ નીચાવાઈ ગયા એટલે બરોબર એને બેલેન્સ કરવા માટે હાથને એ સ્થિર કરશે. એ ઉપર તરફ એકદમ સ્થિર કરશે. તમે પકડી શકો છો બરાબર? જુઓ જોઈએ. હવે પાછા હાથ સ્થિર થઈ ગયા. સમક્ષિતિજ દિશામાં પહેલાય હતા અને હવે પણ છે. જ્યારે મેં થેલો મૂક્યો એટલે બળની અસર હેઠળ હાથ નીચે આવી ગયા. પાછું બેલેન્સિંગ કરવા હાથ ઉપર આવી ગયા. તો આ વખતે એની પર બળ નથી લાગતું? લાગે જ છે. પણ એ જે બળ લાગે છે એનાથી વિરુદ્ધ દિશામાં એ ઉપર તરફ ખેંચે છે. હવે બરાબર જોજો એ બળ લગાડે છે. શું થાય છે? હું આ થેલાને ઉંચકી લઉં છું. જુઓ જો એના હાથ ઉપર થઈ ગયા. દેખાય છે? એનો મતલબ કે આ બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરે. થેન્ક યુ મૌલિકભાઈ. અહીંયા તમે બંને કિસ્સામાં જોઈ ગયા કે એના હાથ સમક્ષિતિજ દિશામાં સ્થિર હતા. જેવું થેલા વડે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં બળ લાગ્યું એટલે હાથ નીચે તરફ ખેંચાઈ ગયા. આને અસંતુલિત બળ કહેવાય. હવે આ જ ઘટના બની કે પોતે બળ વિરુદ્ધ દિશામાં લગાવ્યું એટલે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ઉપર તરફ બળ લગાવ્યું એટલે ફરી પાછા હાથ છે એ સમક્ષિતિજ દિશામાં સ્થિર થયા. બરોબર આ જ વખતે થેલાને મેં આધાર આપીને ઉપાડી લીધો. એનો મતલબ નીચે તરફ લાગતું બળ થઈ ગયું 0. તો ત્યારે મૌલિકભાઈ જે બળ લગાડતા હતા એ બળને કારણે હાથ ઉપર આવી ગયા. તો આ જ વસ્તુ છે. જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર એક કરતા વધારે બળ લાગતા હોય અને એ અસંતુલિત અવસ્થામાં હોય ત્યારે જ પદાર્થની સ્થિતિ કે પદાર્થના આકારમાં ફેરફાર થાય છે. આ જ વસ્તુ આપણે તફાવતના સ્વરૂપમાં જોઈ લઈએ. સંતુલિત બળો અને અસંતુલિત બળો. તો સૌથી પહેલા સંતુલિત બળ છે એને વ્યાખ્યાના સ્વરૂપમાં જોઈ લઈએ. જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ છે એ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે તો સમજવાનું એની ઉપર લાગતા બળો છે એ સંતુલિત બળ કહેવાય. અને આ સંતુલિત બળોનું પરિણામી બળ છે એ 0 હોય છે. માટે પદાર્થની સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. બીજી બાજુ અસંતુલિત બળ એટલે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર પદાર્થ ગતિમાં આવે અથવા ગતિમાન પદાર્થની દિશા બદલાય અથવા અવસ્થા બદલાય સ્થિર થાય તો આવા બળોને એકબીજાના અસંતુલિત બળો કહેવાય છે. અસંતુલિત બળો છે એનું પરિણામી બળ એ શૂન્યેતર હોય છે. એટલે કે શૂન્ય સિવાયનું હોય છે. એ ઋણ પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે. દાખલા તરીકે ગતિમાન વાહનને બ્રેક લગાવીએ ત્યારે એનું પરિણામી બળ ઋણ થશે કારણ કે ગતિ કરતા વિરુદ્ધ દિશામાં છે. અને સ્થિર વાહન છે એને આપણે લીવર આપીએ અથવા તો એક્સિલેટર આપીએ ત્યારે એ પરિણામી બળ છે એ ગતિની દિશામાં છે એટલે ધન કહેવાશે. એટલે અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્યેતર હોય છે એટલે કે ધન અથવા ઋણ હોય છે. તો આમ તમે સંતુલિત અને અસંતુલિત બળ શીખી ગયા. હવે આપણે ઘર્ષણ બળ જોઈએ પણ એ પહેલા આ બાળકોની આપણે મહેનત જોવાની છે. આ બાળકો શું મહેનત કરે છે? ઘર્ષણ બળ એટલે શું? ઘર્ષણ બળ ક્યારે લાગે છે? કેવી રીતે લાગે છે? એ આપણે અભ્યાસ કરવાનો છે. મોટા કોઈ આપણે ખસેડીએ સપાટી ઉપર ત્યારે સપાટી સાથે એ નિશ્ચિત પ્રકારનું ઘર્ષણ અનુભવે છે.
આ સમજતા પહેલા તમે જ અત્યારે બેઠા બેઠા તમારા બંને હાથની હથેળી એકબીજા સાથે આમ ઘસો એટલે બે ઘટના બનશે. એક, તમને અવાજ આવશે અને બીજું, તમારા હાથમાં ગરમી ઉત્પન્ન થશે. તો આ ગરમી ક્યાંથી ઉત્પન્ન થઈ? તો કે હાથની હથેળી એકબીજા ઉપર આપણે ઘસીએ છીએ ત્યારે બંને હાથની દિશા વિરુદ્ધ છે અને વિરુદ્ધ હોવાને પરિણામે બંને હાથની હથેળી એકબીજા સાથે ઘર્ષણ અનુભવે છે. આ જ ઘર્ષણ બળ છે. ઘર્ષણ બળ એટલે શું? તો કે જ્યારે કોઈ પદાર્થ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે સપાટી દ્વારા એ પદાર્થ ઉપર ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. આ બળને ઘર્ષણ બળ કહેવાય. આ ધારો કે મારા હાથમાં એક ડસ્ટર છે, આને હું ટેબલ ઉપર રાખીને ક્યાંય પણ રાખીને ગતિ આપું, મારા હાથ ઉપર રાખીને ગતિ આપું છું, ત્યારે આ હાથની સપાટી દ્વારા આ ડસ્ટરને ગતિની વિરુદ્ધ દિશામાં અવરોધતું એક બળ લાગે છે. આને કહેવાય છે ઘર્ષણ બળ. આ ઉપરાંત ઘર્ષણ બળ છે એ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ હોય છે. વાહનો ચલાવીએ છીએ ત્યારે વાહન છે એની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. એટલે જ આપણા વાહનના ટાયર ટ્યુબ સમય રહેતા ઘસાઈ જાય છે અને નવા ટાયર ટ્યુબ નખાવવા પડે છે. તો આ ઘસાઈ જવાનું કારણ છે ઘર્ષણ બળ. તમે ને હું આપણે ચાલતા આપણા ચપ્પલ કે શૂઝ હોય એના તળિયા અમુક સમય બાદ ઘસાઈ જાય છે. કારણ શું? આપણી ચાલવાની ગતિ હોય એની વિરુદ્ધ દિશામાં રોડની સપાટી દ્વારા ઘર્ષણ લાગે છે અને આ ઘર્ષણને પરિણામે ધીમે 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 તળિયા જે સોલ છે એ ઘસાતા જાય છે. તો આ ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. હવે આપણે આ બાળકો છે એ એક બોક્સને ખસેડવા પ્રયત્ન કરી રહ્યા છે. તો બોક્સને જ્યારે ખસેડવા પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે એ બોક્સ ઉપર બાળકો દ્વારા બળ લાગે છે અને બળની અસર હેઠળ બોક્સે ગતિ કરવાની હોય, પણ દરેક વખતે ગતિ કરતું નથી. આપણે એ પ્રવૃત્તિ દ્વારા જોઈએ. ધારો કે આ બે બાળકો છે એ બોક્સને ગતિ કરાવવા માટે બળ આપી રહ્યા છે, છતાં બોક્સ ખસતું નથી. શું કામ? તો કે બોક્સની દિશા અને બોક્સ જમીન ઉપર પડ્યું છે, એ જમીન અને બોક્સની વચ્ચે ઘર્ષણ થાય છે. આ ઘર્ષણનું બળનું મૂલ્ય બંને સમાન છે અને બંને એકબીજાથી વિરુદ્ધ છે, એટલે બોક્સ પોતાની દિશા ઉપરથી ખસશે નહીં. હજુ વધારે જોશથી બળ લગાવશે એમ છતાં પણ ખસી શકતું નથી. એનો મતલબ વધારે બળ લગાડવા છતાં ઘર્ષણ વધારે લાગે છે. એટલે બાળકો બોક્સ ઉપર બળ લગાવે ત્યારે એના બળનું મૂલ્ય અને ઘર્ષણ બળનું મૂલ્ય બંને સમાન છે અને બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. માટે બોક્સ પોતાની દિશાએથી ખસતું નથી. આમ છતાં હજુ બળનું મૂલ્ય જો વધારવામાં આવે તો એક સમયે બોક્સ ધીમે 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 ખસે છે. આ ક્યારે ખસશે? તો કે બાળકો દ્વારા લગાડાયેલું બળ અને જમીન સાથે સંપર્કમાં રહેલી સપાટીને કારણે લાગતું ઘર્ષણ બળ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. બંનેનું પરિણામી બળ જો શૂન્ય ના હોય તો છે એ બોક્સ છે લાકડાનું એ ધીમે ધીમે ખસશે. અહીંયા ચિત્રાત્મક રીતે તમને બતાવ્યું છે કે બાળકો દ્વારા લાગતું બળ ઘર્ષણ બળ કરતાં વધારે મૂલ્યનું છે. માટે પરિણામી બળની અસર હેઠળ આ બોક્સ છે એ ગતિ કરે છે. આમ ઘર્ષણ વિરુદ્ધ એ બોક્સ ગતિ કરે છે એ આપણે જોઈ ગયા. હવે આવું ઘર્ષણ એક જ પ્રકારનું હોય? ઘર્ષણ તો અલગ અલગ પ્રકારના હોય. તો એ ઘર્ષણ સ્પષ્ટ ખ્યાલ મહાન વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલીએ આપ્યા. ગેલિલિયો ગેલિલી એ મહાન વૈજ્ઞાનિક છે જેણે આપણને વજન વિહીનતાનો પણ ખ્યાલ આપ્યો છે અને ઘર્ષણ બળનો પણ ખ્યાલ આપ્યો છે. ફ્રી ફોલિંગ સમજાવ્યું છે. ગેલિલિયોએ બહુ સિમ્પલ એક્સપેરિમેન્ટ કર્યા. તમે પણ ઘરે કરી શકો. તમારી પાસે બે પેડ કે બે લાકડાની પ્લેટ હોય, એની ઉપર નાનકડો ક્રિકેટનો દડો કે અથવા તો નાની ખોટી રાખીને આ પ્રયોગ જાતે કરી શકો. કરજો, તમને એનું રિઝલ્ટ જોવા મળશે. ગેલિલિયોએ જે પ્રયોગ કર્યા એ શું કર્યા એ આપણે જોઈએ. તો ગેલિલિયોએ
એક ઢાળ ઉપરથી દડાને ગબડવા દીધો. હવે દડો ગબડતો ગબડતો ગતિ કરે છે ત્યારે એ દડા ઉપર બળ તો લાગે જ છે, એટલે જ ગતિ કરે છે. ઉલટું વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ પણ લાગે છે. હવે એ શું થાય છે? તો જ્યારે લખોટી એક સપાટી ઉપરથી ગબડતી ગબડતી પડે છે ત્યારે એ ગબડવાની દિશા દ્વારા લાગતો વેગ V1 V2 એ V1 કરતા વધારે હોય છે, એટલે ઢાળ ઉપરથી ગબડતી લખોટી છે એ આગળ તરફ વધે. હવે બરોબર સામે આપણે બીજો ઢાળ ગોઠવી દઈએ તો અત્યારે આપણે ઉપરથી મૂકી લખોટી એટલે ગબડે છે અને નીચે તરફ જાય છે, તો શરૂઆતનો વેગ હશે એના કરતા અંતિમ વેગ એનો વધારે હશે. એનો મતલબ લખોટી છે કે દડો છે એનો વેગ ક્રમશઃ વધતો જાય છે. સામે એટલા જ મૂલ્યનો બીજો ઢાળ આપણે ગોઠવી દઈએ અને આ બે ઢાળ છે એને આપણે સામસામે રાખશું ત્યારે એ આપણને દેખાશે કે એ લખોટી પાછી એટલી જ ઉપર તરફ ખસશે. તો અહીંયા એક ઢાળ ઉપરથી લખોટીને ગબડાવી એટલે શરૂઆતમાં એનો વેગ વધે છે. V2 ઇઝ ગ્રેટર ધેન V1. શરૂઆતના વેગ કરતા અંતિમ વેગ વધારે છે. સામે એટલી જ ઊંચાઈનો બીજો ઢાળ મૂક્યો, બેના એંગલ સરખા છે, તો શું થશે? તો કે દડો છે એ ઢાળ ચડી જશે. આ વખતે એના વેગમાં ઘટાડો થશે. એટલે કે અહીંયા આપણે હવે જોશું તો V1 કરતા V2 છે એ ઓછા મૂલ્યનો હશે અને છેલ્લે સ્થિર થઈ જશે. તો આ બાજુ જેટલી ઊંચાઈએથી આપણે દડાને ગબડાવ્યો કે લખોટીને ગબડાવી એટલી જ ઊંચાઈએ સામે તરફ લખોટી પહોંચવા પ્રયત્ન કરશે અને પહોંચશે. આ પ્રયોગો દ્વારા આપણને ઢાળ અને ઘર્ષણ બળનો ગેલિલીઓએ ખ્યાલ આપ્યો. જો આ જ વસ્તુ ઘર્ષણ રહિત સપાટી ઉપર કરવામાં આવે તો નિશ્ચિત ઊંચાઈની ઢાળ ઉપરથી ગબડાવેલી લખોટી કે દડો એટલી જ ઊંચાઈ મેળવવા માટે, એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સતત ગતિ કરશે. તમે લોકો બધા જ અલગ અલગ પ્રકારના વોટર પાર્કની અંદર નાહવા કે રમવા ગયા જ હશો. ત્યાં આ પ્રકારની રાઈડ જોવા મળે જ છે. એમાં આપણને સ્લાઇડમાં બેસાડી અને પછી મૂકી દે એટલે પાણીના ઘર્ષણની સાથે આપણે ઉપર નીચે ગતિ કરતા રહીએ છીએ અને એમાં સતત પાણીનું સ્તર બનતું રહે એટલે ઘર્ષણ રહિત સપાટી થઈ જાય. તો આવી ઘર્ષણ રહિત સપાટી ઉપરથી લખોટીને ગબડાવવામાં આવે તો એ લખોટી એટલી જ ઊંચાઈ મેળવવા માટે પ્રયત્ન કરે અને એ ઢાળ ચડી જાય. આ જ પ્રયોગને આપણે ડિટેલમાં જોઈએ તો ધીમે ધીમે આ ઢાળ છે એ ની ઊંચાઈમાં ફેરફાર કરતા જઈએ તો શું થાય છે? તો અહીંયા ઉદાહરણમાં તમને બતાવ્યું છે. એક બાજુ નિશ્ચિત ઊંચાઈ H1 એનો ઢાળ મૂકેલ છે, લખોટીને ગબડાવી અને પછી સામે તરફ આપણે ઢાળનો ખૂણો બદલો છે. શરૂઆતમાં જુઓ D1 D2 D3 D4 એમ ધીમે ધીમે આપણે ઢાળ એનો ઘટાડતા જઈએ છીએ. તો જ્યારે ઢાળ ઘટાડીએ છીએ ત્યારે જે લખોટી ગતિ કરે છે એ વધારે ગતિ કરતી જાય છે, એ વધારે અંતર કાપે છે. વધારે અંતર શું કામ કાપે છે? આપણે બળ તો એટલું જ લગાડ્યું, નિશ્ચિત ઊંચાઈના ઢાળ ઉપરથી જ લખોટીને ગબડાવી એટલે બળ સમાન લાગ્યું છે. સામે તરફ જતા એ અલગ અલગ ઊંચાઈએ મેળવવા માટે થઈને અલગ અલગ અંતર કાપે છે. D2 સમયે જેટલું અંતર કાપે છે એના કરતાં D4 સમયે વધારે અંતર કાપે. આવું થવાનું કારણ શું? તો તરત જ ગેલિલીઓનો ખ્યાલ આવશે તમને કે એ લખોટી છે જેટલી ઊંચાઈ પરથી ગબડાવવામાં આવી હતી એટલી જ ઊંચાઈ મેળવવા પ્રયત્ન કરશે. અહીંયા અલગ અલગ ઢાળ ઉપર કપાયેલું અંતર જુદું જુદું છે, પરંતુ દરેક વખતે તમે જુઓ એ નિશ્ચિત ઊંચાઈ મેળવવા માટે પ્રયત્ન કરે છે. હવે તમે જરા વિચાર કરો કે આપણે એને સ્થિર જ કરી દઈએ તો એક બાજુથી ઢાળ ઉપરથી વસ્તુ મૂકી દઈએ અને બીજી બાજુ ઢાળ ઉપર તરફ લઈ જ ન જઈએ, સપાટ અવસ્થામાં જ રાખીએ તો ત્યારે બનશે એવું કે લખોટી છે એ ગબડતી 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 અનંત અંતર સુધી ચાલ્યા જશે, ક્યાંય સ્થિર થશે નહીં. કારણ શું? કે ઢાળ પાછો
ઉપર તરફ આવતો નથી. જ્યાં સુધી લખોટી એટલી ઊંચાઈ નહીં મેળવે ત્યાં સુધી ગતિ કરતી રહેશે, ચાલુ જ રહેશે. આવું આદર્શ કન્ડિશનમાં હા એવું જ ચાલુ રહેશે. પરંતુ વાસ્તવિક કન્ડિશનમાં એવું થતું નથી, કારણ કે આપણે લખોટીને ગબડાવીએ છીએ ત્યારે એની ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. સાવ ઘર્ષણ રહિત સપાટી આપણે કલ્પી શકીએ હોતી નથી. એટલે જ્યારે પણ આવી લખોટી છે સપાટી ઉપર ગબડે ત્યારે વિરુદ્ધ દિશામાં ઘર્ષણ લાગે છે. પરિણામે ધીમે 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 એની ગતિ અવરોધાય છે અને એક સમય પછી સ્થિર થઈ જાય છે. પણ આદર્શ કન્ડિશનમાં જો એકદમ ઘર્ષણ રહિત સપાટી વિચારવામાં આવે તો એ લખોટી ક્યારેય સ્થિર થતી નથી. જ્યાં સુધી એ નિશ્ચિત ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એ સ્થિર થતી નથી. આમ ગેલિલિયોના પ્રયોગોને આધારે આપણે ઘર્ષણ બળનો ખ્યાલ આવ્યો, સંતુલિત બળો શીખી ગયા, બળના પ્રકારો શીખી ગયા અને બળની અસર હેઠળ પદાર્થમાં શું શું ફેરફાર થાય એ બધી બાબતો આજના વિડીયોની અંદર આપણે શીખ્યા. જો આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને હજુ આવા વિડીયો જોવા ઈચ્છતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સૌનો આભાર. સૌને જય સ્વામિનારાયણ.